નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એક્સલન્સ ગેટીમાં તમારું સ્વાગત છે. ઘણા વિદ્યાર્થીઓની કોમેન્ટ હતી કે હવે રીએસએમએનનું ફોર્મ ત્વરિત ભરવું, ગ્રેસિંગ માર્ક્સ નથી આપ્યા તો શું કરવાનું. તો સરકારશ્રી દ્વારા તેનો પણ એક પરિપત્ર જાહેર કર્યો છે, જેના વિશે હું તમને આજે માહિતી આપું છું. વિષય ઉચ્ચતર માધ્યમિક પ્રમાણપત્ર પરીક્ષા માર્ચ 2024 સામાન્ય એટલે કે આર્ટ્સ, વ્યવસાયિક એટલે કોમર્સ અને સંસ્કૃત માધ્યમનું પરિણામ બાદની કાર્ય એટલે કે રિઝલ્ટ આવ્યા પછી શું કામ વિદ્યાર્થીને કે શિક્ષકોને કરવાનું તેના વિશે છે. ઉપરોક્ત વિષય અનુસાર જણાવવાનું કે માર્ચ 2024 ઉચ્ચતર માધ્યમિક પ્રમાણપત્ર પરીક્ષા પરિણામ બાદની કાર્યવાહી અંગે માર્ગદર્શન માટે જરૂરી સૂચનાઓ મોકલી આપવામાં આવી છે, જે અંગે શાળાના આચાર્યશ્રીએ પૂરતો અભ્યાસ કરી અને કાર્યવાહી કરવાની રહેશે. આ સાથે ગુણ ચકાસણી એટલે કે ભાઈ વિદ્યાર્થીને એવું લાગે કે ઓછા માર્ક્સ મળ્યા છે તે દફતર ચકાસણી એટલે કે જે વિદ્યાર્થી 1-2 વિષયની એક્ઝામ નથી આપી અને પણ આપી છે છતાં માર્ક્સ નથી લખેલા આવે તેની ચકાસણી. ગુણ તૂટ ન સ્વીકાર કરવાની એટલે કે જે માર્ક્સ મળે તે તમારે સ્વીકાર નથી તેની વિશે માહિતી. ઉત્તીર્ણ ઉમેદવારે મળેલા પરિણામ સુધારા, નામ સુધારવા અરજીનું તમામ વેબસાઇટ આપણે GSCP.org પર મૂકવામાં આવેલ છે, જેને પ્રિન્ટ કરાવવાની અને એ ફોર્મ ભરીને તમારે સબમિટ કરાવવાનું. વિગતવાર આપણે માહિતી આગળ મેળવીએ. સૌથી પ્રથમ સૂચના જોઈ લે તો નંબર 1 વેરિફિકેશન. ઉમેદવારે ગુણપત્રકનું સિરિયલ સાથે વેરિફિકેશન કર્યા બાદ જ વિતરણ કરવું. નામ સુધારો. જો વિદ્યાર્થીને કોઈના નામમાં ભૂલ હોય તો આચાર્ય અથવા વાલી વિદ્યાર્થીએ ગુણપત્રક નામ અંગ્રેજી સ્પેલિંગમાં હોય તે ચકાસી જવા ખાસ જણાવવાનું છે. નામ સુધારો કરવો જરૂરી હોય તો નામ સુધારો કરવા માટે સમય મર્યાદા અરજી કરવા જણાવતા ધોરણ 10 એટલે HSCની માર્કશીટ અથવા તો LC મુજબ વિદ્યાર્થીઓના નામમાં કોઈ સુધારો કરવા જરૂરી હોય તો એ આધાર પુરાવો કરવાનો રહેશે. અને આ પરિણામ જાહેર થયાના 3 માસ બાદ એટલે કે હમણાં જે લોકોના નામમાં ભૂલ એ હમણાં સુધરે અને રિઝલ્ટ આવી ગયું છે હવે 3 મહિના પછી જ એ લોકોને અરજી પ્રમાણપત્ર જાહેર કરવાનું છે નામ માટે. હવે છે ગુણ ચકાસણી એટલે કે ભાઈ માર્ક્સ જોવા માટે. ઉત્તરવહીનું વિષય શિક્ષકો પાસે ચકાસણી કરાવી વિદ્યાર્થીને બોર્ડ દ્વારા ફક્ત પ્રયુક્તિતર પઠાવવાની પ્રક્રિયા એટલે કે ગુણ ચકાસણી. આ ગુણ ચકાસણી તમામ વિષયમાં કરવામાં આવે છે અને ગુણ ચકાસણી પુનઃ મૂલ્યાંકન નથી, માત્ર ઉત્તરવહી પરના પ્રાપ્ત ગુણોની ચકાસણી છે એટલે કે તમારું રીએસાઇનમેન્ટ. અહીંયા તમારે પુરવણીની અંદર ખોલીને કશું જોશે નહીં. જે પહેલા પેજ પર નામ લખ્યું માર્ક્સ લખ્યા હશે એ માર્ક્સના ટોટલ ગુણ ફરીથી સરવાળો કરીને તમને બતાવવામાં આવશે. એના માટેની ફી શું છે અને કયો ફોર્મ ભરવાનો તે આપણે નીચે હમણાં જોઈએ. ગુણ ચકાસણી માટેની અરજી ફક્ત બોર્ડની વેબસાઇટ GSCP.org પરથી ઓનલાઈન સ્વીકારવામાં આવશે અને તે અંગેની ફી પણ વેબસાઇટ પર ભરેલી છે. આવી છે દફતર ચકાસણી એટલે કે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક પ્રમાણપત્ર પરીક્ષાના વિનય મૂલ્યો 2005ના જોગવાઈ મુજબ જો કોઈ ઉમેદવારે અરજીપત્રકમાં આધારો સાથે પરિણામ પ્રસિદ્ધ થયાના 2 અઠવાડિયા સુધી આપવાનું છે. હવે કોઈ વિષયમાં પરીક્ષા આપેલ હોવા છતાં પરીક્ષા આપી છતાં પણ ગેરહાજર દર્શાવેલ છે તો એ લોકોના દફતર ચકાસણી માટેનું ફોર્મ ભરવાનું. ડિસેબલ ઉમેદવાર એટલે કે ભાઈ જે અપંગ હોય અથવા તો કોઈને ખોડખાંપણ હોય તેવા વિદ્યાર્થીઓને માર્ક્સને છૂટછાટ આપવામાં આવે છે અને એવા વિદ્યાર્થીઓ હોય ને જો એમને પણ માર્ક્સ અને ગ્રેસિંગ ન મળી હોય તો એ લોકોને આમાં ફોર્મ ભરવાનું. સમકક્ષતા પ્રમાણપત્ર લેવા માટે પણ LCની ખરાઈ કરવામાં આવી છે. આવી જોઈએ કયા ફોર્મ માટે કેટલી ફી રહેવાની. તો પહેલાં તો છે ગુણ ચકાસણી એટલે કે ફોર્મ ઓનલાઈન ભરવાનું. ₹100 તમારે એની ફી ભરવાની છે. ઉત્તરવહી દીઠ એટલે કે એક વિષયના ₹100 અને પરિણામ જાહેર થયા બાદ વિગતવાર માહિતી બોર્ડની વેબસાઇટ પર મૂકવામાં આવશે. એટલે જાહેર થઈ ગયું છે ₹100 તમારે એક વિષયના ભરવાના. દફતર ચકાસણી માટે પરિશિષ્ટ નંબર 1નું ફોર્મ ભરવાનું. એમાં તમારે કોઈ ફી આપવાની નથી. પરિણામ જાહેર થયાના 2 અઠવાડિયા સુધી તમે એમાં ભરી શકો છો. નામ અને અટકમાં સુધારા માટે પરિશિષ્ટ નંબર 2નું ફોર્મ ભરવાનું અને જે પરિણામ જાહેર થયાના 3 માસ એટલે 3 મહિના પછી નામ અને અટક સુધરે. ગુણ તૂટ ન સ્વીકારવા માટેનો પરિપત્ર એટલે જે માર્ક્સ મળ્યા છે તમને સ્વીકાર તેનો થતો નથી. ભાઈ મારા આટલા માર્ક્સ ના આવે એના માટે પરિશિષ્ટ નંબર 5નું ફોર્મ ભરવાનું. જે તમે રિઝલ્ટના 1 મહિના સુધી 30 દિવસ એટલે 1 મહિના સુધી ફોર્મ ભરી અને રૂબરૂ સ્વીકાર કરવામાં એનો આવશે. ઉત્તીર્ણ ઉમેદવાર દ્વારા પરિણામ રદ કરાવી પુનઃ ઉપસ્થિત થવા માટે ઈચ્છિત ઉમેદવાર માટે પરિશિષ્ટ નંબર 4નું ફોર્મ ભરવાનું. દરેક ફોર્મ આપણે જોઈએ. આ છે પરિશિષ્ટ નંબર 1 ફોર્મ, જે છે દફતર ચકાસણીનું પત્રક એટલે કે કોઈ વિદ્યાર્થી એક્ઝામમાં હાજર હોય છતાં તેના માર્ક્સ ન હોય તો એ લોકોએ આ ફોર્મ ભરી અને સબમિટ કરાવવાનું રહેશે. પરિશિષ્ટ નંબર 2 ગુણપત્રક પ્રમાણપત્ર નામ અને અટક માટેનું છે, જે તમારે આ 3 મહિના પછી જ કામ લાગવાનું છે.
પરિશિષ્ટ નંબર 4 ઉત્તીર્ણ ઉમેદવારે મેળવેલ પરિણામ સુધારવા પુનઃ ઉપસ્થિત થવા માટેનું પરિપત્ર, કે જે લોકોએ એક્ઝામ ફરી આપી છે તેના માટેનું આ ફોર્મ છે. પરિશિષ્ટ નંબર 5 મોટાભાગના વિદ્યાર્થીઓનો જે સવાલ છે એ આ જ છે કે ભાઈ અમારે માર્ક્સ પૂરતા મળ્યા નથી, ગ્રેસિંગ મળ્યું નથી, તો એ લોકોએ પરિશિષ્ટ નંબર 5નું ફોર્મ ભરવાનું, જેમાં વિષય છે કે ઉચ્ચતર માધ્યમિક પ્રમાણપત્ર પરીક્ષા માર્ચ 2024માં મેળવેલ ગુણની તૂટ ન સ્વીકાર કરવા બાબતે આ લોકોની પૂરેપૂરી પુરવણી ચેક કરશે નહીં. ખાલી વિષયના જે ઉપર પહેલા પેજ પર માર્ક્સ લખ્યા છે તેનો માર્ક્સનો ટોટલનો સરવાળો કરીને તમને બતાવશે, જેના માટે તમારે 100 રૂપિયા ફી એ લોકોની ઓનલાઈન ભરવી પડશે. અરજીઓ મોકલવાની આ તમામ માહિતી આપણે વેબસાઇટ પર મળી રહેવાની છે. આ હતી આપણે ધોરણ 12ની રિઝલ્ટ આવ્યા પછીની તમામ માહિતી. તેથી આ વિડીયો દરેક તમારા 12મા ધોરણના વિદ્યાર્થી સુધી પહોંચાડો, જેથી તમારો કોઈ મિત્ર પણ ફેલ થયો હોય તો હવે એને શું કરવું તેના વિશે તેના માહિતી મળી રહે, કે કેવી રીતે ફોર્મ ભરવું, કેટલી ફી રહેશે, અને વધારે માહિતી માટે તમારે પોતાની સ્કૂલનો કોન્ટેક્ટ કરવો. થેન્ક યુ.